આવી અક્ષરધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય કરતા દિવ્ય સદા રહે પ્રગટજે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાલુને નિત્ય નમો સર્વાવતારી હરિ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ચરિત્ર ગાવું પ્રભુજી તમારા અખંડ સૌભાગ્ય ગણી અમારા ઈચ્છા ઉરે એ જ પ્રભુજી મારી સ્મૃતિ રહો અંતરમાં તમારી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. મુક્તાનંદ સ્વામીને મહારાજની પ્રાપ્તિ થઈ છે, એની પ્રતીતિ થઈ. અને પ્રતીતિ થઈ એટલા માટે એમણે ભગવાનની આરતી ઉતારી. જય સદગુરુ સ્વામી આરતીની શરૂઆત છે. અને એ જ આરતીમાં પ્રત્યેક આંટે ભગવાનની જે મૂર્તિ નિરખતા આર્ત હૃદયે મુક્તાનંદ સ્વામી જે પ્રાર્થના કરી છે, આરતી ઉતારી છે, મહારાજની મૂર્તિ નિરખી છે. અને એમને પ્રત્યેક આંટે મહારાજના સ્વરૂપની વિશેષ પ્રતીતિ થતી જાય છે. જય સદગુરુ સ્વામીથી કરી અને છેલ્લે કહે છે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, સમગ્ર સંપ્રદાયની અંદર મુક્તાનંદ સ્વામીએ બનાવેલી આ આરતી ભગવાનના સ્વરૂપને નિરખવાની એક રીત, અને આરતી ઉતારતા હોય ત્યારે કેવી રીતે આરતી ઉતારવી એની અદ્ભુત વાત આપણને આમાં શીખવાડી છે. જે દિવસથી મુક્તાનંદ સ્વામીએ આરતી ઉતારી તે દિવસથી અદ્યપી પર્યંત સંપ્રદાયની અંદર તમામ સંતો ભક્તો મહારાજની આરતી ઉતારતા એ છબીને અંતરમાં ઉતારી અને જેવી મુક્તાનંદ સ્વામીને પ્રતીતિ થઈ હતી એવી પ્રતીતિની પ્રાર્થના કરે છે. પ્રીતે પાંચે ટાણે છબી નિરખતા આરતી કરે ત્રિયાટા રંધ્રીને જુગલ પદનાભી મન ધરે પછી એકે આંટે વદન હરિ કેરું નિરખતા પછી સાતે આંટે નખ શિખ નિહાળે હરખતા. મુક્તાનંદ સ્વામીએ આ પ્રમાણે મહારાજની આરતી ઉતારી. એમના અંતરની અંદર એક પૂર્ણ પ્રતીતિ આવે છે અને મુક્તાનંદ સ્વામી બોલી ઉઠે છે, જન્મ સુધાર્યો રેહો મારો, મળ્યા નટવર ધર્મ દુલારો, ભ્રમણા ભાંગી રેહો હૈયાની, નથી એ વાત કેને કહ્યાની, વીતી હોય તે રેહો જાણે. મને જે પ્રતીતિ થઈ છે એની વાત હું બીજાને શું કહી શકું, પણ આજથી મુક્તાનંદ સ્વામીને મહારાજની વિશે એક અનન્ય ભાવ જાગ્યો. આમ તો મુક્તાનંદ સ્વામીએ શીતળદાસને સમાધિ કરાવી ત્યારે પણ એક પદ તો બનાવ્યું જ હતું
સુખદાયક રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિ. પણ એ પ્રગટ પુરુષોત્તમની પ્રતીતિ એમને આજે થઈ. ગુરુએ જ્યારે દર્શન આપીને કહ્યું કે અમે તમને નહોતું કહ્યું, અનંતવાર તમને આ સ્વરૂપની ઓળખાણ કરાવી છે, અને કહેતા આવ્યા હતા કે હું તો ડુગડુગી વગાડવા વાળો છું. તો મુક્તાનંદ સ્વામીને આ વાત હવે સમજાઈ ગઈ. થોડા સમય પછી મહારાજની સાથે વિચરણમાં એકવાર શ્રીજી મહારાજે સામેથી મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી અમારા નખ ઉતારી દો. આપણે નખ કાપીએ ને એવી રીતે મહારાજે સામેથી મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી અમારા નખ ઉતારી દો. મુક્તાનંદ સ્વામી મહારાજ કરતા ઉંમરમાં 23 વર્ષે મોટા છે. મહારાજે કહ્યું એટલે મુક્તાનંદ સ્વામી એ વખતે નેરણી લઈને, એટલે કે પતલું ચપ્પુ, એને લઈને મહારાજના નખ કાપી રહ્યા છે. અને રામાનંદ સ્વામીના કેટલાક શિષ્યો, એટલે કે અત્યારે મહારાજના જે શિષ્યો પર્વતભાઈ, ગોરધનભાઈ, મયારામ ભટ્ટ, આલસી ખાંચી, ચૈતન્યાનંદ, પરમ ચૈતન્યાનંદ સ્વામી, આ બધા પણ ત્યાં બેઠેલા છે. મુક્તાનંદ સ્વામી જે રીતે મહારાજના નખ ભાવથી ઉતારી રહ્યા છે અને આ બધા એના દર્શન કરી રહ્યા છે. નખ ઉતારવાના, કાપવાના બંધ થયા અને પર્વતભાઈ સહિત ખુદ મુક્તાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ કહી અને ઊભા થયા. જય સ્વામિનારાયણ તો અત્યાર સુધીમાં ઘણી વાર કહ્યા છે, પણ આજે જે જય સ્વામિનારાયણ કહ્યા ને એનો ભાવ જુદો હતો. આ જય સ્વામિનારાયણ છેલ્લા જય સ્વામિનારાયણ છે. કારણ કે બધાએ સાથે મળીને એવું નક્કી કરેલું છે કે રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને ભગવાન ન માનવા. અને મુક્તાનંદ સ્વામીને તો મહારાજ પ્રત્યે ભગવાનપણાનો, પૂર્ણ પુરુષોત્તમપણાનો ભાવ થયો. અને જે રીતે નખ કાપ્યા ને એવું લાગ્યું કે એમના હવે મુક્તાનંદ સ્વામી શિષ્ય બની ગયા છે. એટલે બધાએ જય સ્વામિનારાયણ કહ્યા. મુક્તાનંદ સ્વામી પામી જાય છે, બધાને બોલાવે છે, ઊભા રાખે છે, અને મહારાજની એમને જે પ્રતીતિ થઈ છે ને એની જબરજસ્ત વાત કરે છે. અને એ સૌને પણ મુક્તાનંદ સ્વામીના વચને મહારાજની નિષ્ઠા થાય છે. મહારાજ આ પ્રસંગથી મુક્તાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થાય છે. આટલું બન્યા પછી પણ એક દિવસ વહેલી સવારે સ્વામિનારાયણ સંપ્રદાયની રીત પ્રમાણે મુક્તાનંદ સ્વામી વહેલી સવારે પૂજા કરી રહ્યા છે અને પરમ ચૈતન્યાનંદ સ્વામીની પૂજા પૂરી થઈ ગઈ છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ કહેવા માટે, પગે લાગવા માટે આવ્યા. એ જ સમયે મુક્તાનંદ સ્વામી પૂજા સમેટી રહ્યા છે અને પૂજાની અંદર પ્રસાદીના જે વસ્ત્ર હોય એને પગે લાગી આમ પ્રણામ કરી રહ્યા છે. પૂજાની અંદર એક પ્રસાદીનું વસ્ત્ર હતું કૌપિનનો આડબંધ. કૌપિન બાંધે એની જે દોરી હોય ને એ આડબંધ એટલે દોરી. એનો એક આટલો નાનો ટુકડો મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની પ્રસાદીનો આ કૌપિનનો આડબંધ ટુકડો પૂજામાં રાખેલો. કંઈક એવી સ્મૃતિ હશે, રામાનંદ સ્વામી આપ્યો હશે, અથવા તો ગુરુનો મહિમા જાણી અને ગુરુની હંમેશા સ્મૃતિ થાય. ગુરુના શ્રી અંગે ચડેલું આ વસ્ત્ર કહેવાય, એટલે સાક્ષાત ગુરુનો સ્પર્શ થઈ રહ્યો છે એવી ભાવનાથી મુક્તાનંદ સ્વામી આવી રીતે પગે લાગ્યા. જય સદગુરુ સ્વામી આરતી ઉતારી છે, જન્મ સુધાર્યો કીર્તન બનાવ્યું છે. અને હમણે જ નખ ઉતાર્યા એ થોડા સમય પહેલા જ પ્રસંગથી બધાને આવી પ્રતીતિ કરાવી છે. છતાં એ મુક્તાનંદ સ્વામીના પૂજામાં હજી રામાનંદ સ્વામીની પૂજાનો આડબંધ જોઈ અને પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કટાક્ષની અંદર વાત કહી. અને એ વાત કહી, શિયાળાનો સમય હશે, બાજુમાં સગડી પડી હતી. મુક્તાનંદ સ્વામીએ કોપિનનો આડબંધ લઈ અને આ પ્રમાણે સગડીની અંદર પધરાવી દીધો. કોઈને આપી દીધો, નાખી દીધો, ફેંકી ન દેતા એને બાળી દેશે. અને બાળી દેશે એટલું જ નહીં, બાહ્ય રીતે તો આપણે જોયું કે ભાઈ કૌપિનનો જે આડબંધ હતો ને એ બાળી દેવો. બાહ્ય રીતે ત્યાગ કરવો ને એ સરળ છે, પણ અંતરથી વૈરાગ્ય ઉત્પન્ન કરવો ને એ બહુ અઘરો છે. આપણે ઘણી વાર એવા નિયમ લેતા હોઈએ છીએ કે ભાઈ મિષ્ટાન ન ખાવું. મિષ્ટાન ન ખાવું એવો નિયમ લેવો ને સારી વાત છે, ત્યાગ છે મિષ્ટાનનો. પણ અંતરમાંથી મિષ્ટાનની ઉલટી થઈ જવી ને એ વૈરાગ્ય છે. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ગમે તેવો ત્યાગ કર્યો હોય પણ અંતરથી જો વૈરાગ્ય ન થયો હોય તો એ ટકે નહીં.
બાહ્ય રીતે આડબંધ માનો કે નાખી દીધો, પણ અંતરમાંથી એની ઉલટી ન થઈ હોય તો એ ત્યાગ સાચો નથી. મુક્તાનંદ સ્વામીએ બાહ્ય રીતે તો આડબંધનો ત્યાગ કર્યો, પણ અંતરમાંથી જબરજસ્ત એક એમને વલોપાત થાય છે, અને એ વલોપાતના એમને 6 પદો બનાવ્યા. છાંડી કે શ્રી કૃષ્ણ દેવ और की जो करूं सेव काटी डारो कर मेरो तीखी तलवार से छांडी के श्री कृष्ण देव और की जो करूं सेव त्यागी के रसिक कान और कुंजो धरूं ध्यान चीर डारो छाती मेरी कठिन कुठार से कृष्ण बिरान जेहि इष्ट जानी नमूं तेहि फोर डारो शीर मेरो मुसल प्रहार से छांडी के श्री घनश्याम और को जो जपू नाम करले कटारी मेरी जीवा काटी डारियो लोकन की लाज करूं डरूं जो न भक्ति चित्त धरो पाव के मध्य मेरे तन को प्रजारियो. આવી અદ્ભુત વાત મુક્તાનંદ સ્વામી પોતાના અંતરમાંથી નીકળે છે અને સૌને પ્રતીતિ થાય છે કે મુક્તાનંદ સ્વામીને મહારાજ સિવાય હવે બીજા કોઈનો ભાર રહ્યો નથી. પૂર્ણ પ્રતીતિ એમને આવી ગઈ છે. શ્રીજી મહારાજ ગઢડામાં વિરાજમાન છે, ઘણા વર્ષો વીતી ગયેલા છે. અને એક વાર મુક્તાનંદ સ્વામીને એક બેન હતા, એમનું નામ ધનબાઈ. ધનબાઈને વળી શું સૂજ્યું તે ગઢડા આવીને મહારાજને વિનંતી કરે છે કે મહારાજ, મારે તો એકનો એક જ ભાઈ છે અને તમે સાધુ બનાવી દીધો છે અને તમારી પાસે તો ઘણા બધા સાધુઓ છે, તો મારી આપને ખાસ વિનંતી છે કે મારા ભાઈ જે સાધુ છે મુક્તાનંદ સ્વામી, એને આપ આજ્ઞા કરો તો એ પાછા ઘરે પધારે. મહારાજને પણ મુક્તાનંદ સ્વામીની સાધુતા કેવી છે, મુક્તાનંદ સ્વામીનો વૈરાગ્ય કેવો છે, એના સૌને દર્શન કરાવવા હશે. એટલે ધનબાઈની આ વાત મહારાજે કાન ધરી અને મહારાજે કહ્યું કે તમે જો તમારા ભાઈને સમજાવી શકો તો અમે આજ્ઞા આપીએ અને ભલે ઘરે આવે. ધનબાઈએ કહ્યું પણ મહારાજ, સાધુ સંતો તો અમારી સાથે બોલે નહીં, અમારી સામે જોતા નથી, તો હું વાત કેવી રીતે કરું? મહારાજ કે અમે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરીશું કે જેવી રીતે સંતો કથા કરતા એને બાઈઓ પાછળ બેસે અને વચ્ચે પડદો રાખીએ છે, એવી રીતે તમે કથા કરજો અને પડદાની પાછળ મુક્તાનંદ સ્વામી બેસશે. મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી, પરીક્ષા કરી કે તમારા બેન આવ્યા છે અને એમની ઈચ્છા છે આવી રીતે તમને સમજાવવાની, તો તમે ત્યાં આગળ જઈને એમની વાત સાંભળો. મુક્તાનંદ સ્વામી સાધુના નિયમની વાત કરી. મહારાજ કે એ નિયમ તો અમે જ આપ્યા છે, અમે જાણીએ છીએ અને આવી રીતે અમારી આજ્ઞા છે, માટે તમે જાઓ. ઘણીવાર જો ભગવાનનું ભગવાનપણું ન સમજાયું હોય ને તો આવા પ્રસંગે ઘણી મુશ્કેલી થાય, કારણ કે મહારાજે જ નિયમ આપ્યા છે પણ એ જ મહારાજ તોડાવે. ત્યારે જે ખરેખર ધર્મ પ્રધાન હોય ને, સ્વરૂપ નિષ્ઠા ન હોય ને ધર્મ નિષ્ઠા હોય તો આવા પ્રસંગે મુશ્કેલી થાય. મુક્તાનંદ સ્વામી સાચા અર્થમાં મહારાજનું સ્વરૂપ જાણતા હતા, એટલે મુક્તાનંદ સ્વામીએ તરત વચન સ્વીકારી લીધું અને આ પ્રમાણે મહારાજે જ્યાં વ્યવસ્થા કરી હતી ત્યાં જઈને બેઠા. અને એમના બાઈ બેન મુક્તાનંદ સ્વામીને કંઈ વાત કરે તે પહેલા જ મુક્તાનંદ સ્વામીએ 4 પદ લખી અને એમને આપ્યા અને કોઈના દ્વારા અથવા તો પોતે ગાય સંભળાવ્યા. મોહનને ગમવાને ઈચ્છો માનિની એટલે સ્ત્રી. હે મોહનને ગમવાને ઈચ્છો માનિની ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો હરિચરણે રહેજો અબળા થઈ છે કજો.
વળી એક વાત કહું છું અધિક વિવેકની, સાંભળ બેની તારા સુખને કાજ. આવી રીતે અદ્ભુત વાત કરે છે. એક પદ, બીજું પદ, ત્રીજું પદ, 4 પદ સાંભળી ધનબાઈના અંતરમાંથી જગત અને જગત સંબંધી જે ભાવ, ભાઈપણાનો જે મમત્વ ભાવ હતો એ બધો જ નીકળી ગયો. એમને પણ મહારાજનું સ્વરૂપ સમજાયું અને ધનબાઈએ મહારાજની પાસે જઈને કહ્યું કે મહારાજ, હવે મારે ઘરે નથી જવું. મહારાજ કે કેમ ઘરે નથી જવું, તો અમારે શું કરવાનું હોય? તો કે હું પણ ત્યાગી થઈ અને આજીવન અહીંયા આગળ જ તમારી સેવામાં રહીશ. એમનો સાચો વૈરાગ, ભક્તિભાવ જોઈ અને મહારાજ પછી એમને સાંખ્યોગી બાઈ તરીકે આજીવન ત્યાં આગળ રાખે છે. આવી મુક્તાનંદ સ્વામીની સાધુતા હતી. મુક્તાનંદ સ્વામીની વાણીનો આવો પ્રભાવ હતો કે જે કોઈ એમને પાછા લેવા આવ્યા હોય એમને પણ તેઓ આ રીતે સંસારમાંથી ઉલટી કરાવી શકતા હતા. મુક્તાનંદ સ્વામીની વાણી, ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે ગંગાના પ્રવાહ જેવી છે. એકવાર એવું બને છે કે અહીંયા ભાદરાની બાજુમાં જે ભેંસ જાળ છે ત્યાંના મોતી ત્રવાડી એક બ્રાહ્મણ હતા અને રામાનંદ સ્વામીના અનન્ય શિષ્ય. રામાનંદ સ્વામીના સ્વરૂપને એને પ્રતીતિ હતી અને તેઓ પણ એવું માનતા હતા કે રામાનંદ સ્વામી સિવાય ભગવાનનું સ્વરૂપ તો કોઈને મનાય નહીં. સહજાનંદ સ્વામી મોટા છે પણ રામાનંદ સ્વામી જેવા તો નહીં જ, આવું મોતી ત્રવાડીના મનમાં દ્રઢ હતું. મુક્તાનંદ સ્વામી ગઢપુરની અંદર, મહારાજ ગઢપુરની અંદર વિરાજમાન છે અને મોતી ત્રવાડી મહારાજના દર્શન કરવા માટે ગઢડા આવે છે. મહારાજ ગંગાજળીય કુવે સ્નાન કરી રહ્યા છે અને મુક્તાનંદ સ્વામી ત્યાં પ્રદક્ષિણા પરિક્રમા કરતા હતા અને અક્ષર ઓરડીની બાજુમાં જે ગંગાજળીય કૂવો છે ત્યાં મહારાજ સ્નાન કરતા હતા અને સ્નાન કરતા મહારાજનું જે પ્રસાદી જળ આમ ખાળમાં વહેતું હોય ને તો મુક્તાનંદ સ્વામી ત્યાંથી આમ અંજલિ ભરી અને અંજલિ ભરીને પોતાના માથા ઉપર ચડાવ્યું અને મોં મસ્તક આંખ ઉપર એવી રીતે એટલા ભાવથી અડાડ્યું. મોતી ત્રવાડિયા જોઈ જ રહ્યા અને એને થયું કે મુક્તાનંદ સ્વામી જેવા મહાસમર્થ સંત, જેને તો ગોષ્ઠીમાં આપણને આ વાત કરી હતી, એમને જ ભગવાનપણાની આવી પ્રતીતિ છે અને મુક્તાનંદ સ્વામીની આવી ક્રિયા જોઈ અને મોતી ત્રવાડીના અંતરની અંદર મહારાજ પ્રત્યે હજી જે પૂર્ણ ભાવ નહોતો થયો ને એ ભાવ થયો. હરિલીલામૃતની અંદર એક બહુ સરસ વાત લખી છે કે સાધુ અને હરિભક્તોનું વર્તન કેવું હોવું જોઈએ. કુસંગી દેખી સત્સંગી થાય. આપણી ક્રિયા એવી હોય પણ એ ક્રિયા કેવળ ક્રિયા જ, બાહ્ય ક્રિયા જ કામ નથી આવતી, પણ એવું ખરેખર વાણીને વર્તન પણ હોય તો કુસંગી પણ સત્સંગી થાય. મુક્તાનંદ સ્વામી એવા ભક્તિભાવથી મહારાજનું ચરણામૃત માથે ચડાવ્યું અને મોતી ત્રવાડીની નિષ્ઠા થઈ. ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કેવળ નાવું ધોવું, ભક્તોની એવી સઘળી ક્રિયા, કુસંગી દેખી સતસંગી થાય. કુસંગી જોઈને જ સત્સંગી થઈ જાય, વાત કરવાની જરૂર નહીં. આ રીતે મુક્તાનંદ સિંહે મોતી ત્રવાડીને નિષ્ઠા કરાવી. એવો જ એક પ્રસંગ બને છે. બગડના જસા ખાચર હતા, એ પણ રામાનંદ સ્વામીના શિષ્ય અને એમને કોઈ રીતે નિષ્ઠા થાય નહીં, કારણ કે એ શરૂઆતમાં માર્ગી પંથના હતા અને રામાનંદી હતા. એટલે રામાયણની આ પ્રમાણે કથા કરે અને રામથી અધિક કોઈને ન માને. રામ પછી ભગવાન કૃષ્ણનો અવતાર થઈ ગયો, પણ રામ એ રામ, રામ વાળા બીજા કોઈનું કામ નહીં એવું અંતરની અંદર દ્રઢ માનતા. અને રામાનંદ સ્વામીને વિશે નિષ્ઠા હતી એનું કારણ કે એમાં રામ નામ આવતું હતું, એટલા માટે રામાનંદ સ્વામીને માનતા હતા. અને રામાનંદ સ્વામીની સાધુતા સારી હતી, પણ રામાનંદ સ્વામીને વિશે જે ભાવ હતો એનું કારણ કે એમાં રામ નામ આવે છે. રામ સિવાય મારું માથું ક્યાંય નમે નહીં. જેમ તુલસીદાસને રામ મિલન, રામ ભગવાનને વિશે જેવી નિષ્ઠા દ્રઢતા હતી ને એવી આ જસા ખાચરને છે. મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી કે તમે બગડ જાઓ અને જસા ખાચરને નિષ્ઠાની વાત કરો. મુક્તાનંદ સ્વામી મર્મજ્ઞ હતા. એમણે જાણ્યું કે જો હું સ્વામિનારાયણ ભગવાનની વાત કરીશ તો આમને બેસશે નહીં. એમણે પણ બગડની અંદર જઈને રામાયણની પારાયણ શરૂ કરી અને મુક્તાનંદ સ્વામીનો કંઠ અદ્ભુત, કથાની શૈલી સારી અને રામાયણની ચોપાઈઓ એવી સુંદર રીતે રજૂ કરે
અને ધીરે ધીરે એની સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય કહેવા લાગ્યા. એ રામાયણની કથા પૂરી થઈ તે દરમિયાનમાં જસા ખાચરને પણ મહારાજની વિશે અનન્ય નિષ્ઠા થઈ ગઈ. મહારાજ મુક્તાનંદ સ્વામી પ્રત્યે વધારે રાજી થયા. મુક્તાનંદ સ્વામીનું આવું વાણી વર્તન જોઈ અને સત્સંગ પ્રચારાર્થે દરેક શહેર ગામડાઓમાંથી મુક્તાનંદ સ્વામીના મંડળની માગ આવવા લાગી. અને મહારાજે રઘુનાથદાસની ઉપાધિ સમાવવા માટે અને શ્રીપુર અમદાવાદના ભક્તોને વધારે સત્સંગનું સુખ આવે એના માટે મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે અમદાવાદ જઈ અને ત્યાં આગળ સત્સંગ કરાવો. અમદાવાદની અંદર એ વખતે તો કોઈ સ્થાન નહીં. રઘુનાથદાસ અને બીજા 2-3 રામાનંદ સ્વામીના જે શિષ્યો ત્યાં આગળ રહેતા હતા અને મહારાજના વિરોધની બધી વાતો ત્યાં આગળ તો કરતા હતા. પરંતુ મુક્તાનંદ સ્વામીનું મંડળ ત્યાં આગળ ગયું અને દરિયાખાંડના ઘુમ્મટ આગળ જે જંગલી વિસ્તાર હતો, ઝાડ વગેરે, ત્યાં આગળ જઈ અને સંતોનું મંડળ ઉતર્યું. 2 પ્રસંગ આપણે એના જાણીએ છીએ કે એકવાર કોઈ શ્રાવક મૃત્યુ પામે છે, વણિક, અને ત્યાં બધા સંતો ધ્યાન કરતા હતા. એ સમયને વિશે આ શ્રાવક વણિકોને મનમાં થયું કે આ બધા બાવાઓ ખોટા આંખ બંધ કરીને બેઠા છે અને એ બધાને પ્રતીતિ આવે કે આ ખોટા નહીં, આ તો સાચા છે. અને એ સમયે 2-3 સર્પ ત્યાંથી નીકળે છે અને સંતો ધ્યાન કરતા હતા તો કોઈના સાથળ ઉપર થઈને કોઈના શરીર ઉપર થઈ અને સાપ ચાલ્યા જાય છે, છતાં સંતો ધ્યાનમાંથી ચલિત થતા નથી. આ લોકોને ખૂબ પ્રતીતિ આવે છે અને પ્રતીતિ આવ્યા પછી એવું બને છે કે સંતોને પોતાને ત્યાં વોરવા માટે એટલે કે ભિક્ષા લેવા માટે આમંત્રણ આપે છે. અને જેના ઘરે સંતો ભિક્ષા માગવા માટે જાય એ વખતે તો મહારાજની આજ્ઞા જોઈ કે 5 ઘરે ભિક્ષા માગવા માટે જવું. માધુકરી એટલે ભિક્ષા. 5 ઘરે ભિક્ષા માગવા માટે જવું અને 5 ઘરેથી જે મળે એ જ ખાવું. 5 ઘરની અંદર કોક વાર મળે, કોક વાર ન મળે તો હરી ઈચ્છાએ હરે ફરે કરે કૃષ્ણ ભજન, ભગવાનનું ભજન એ જ ભોજન. આવી રીતે સંતો દિન નિર્ગમતા હતા. શ્રાવિકોની આવી રીતે સંતો પ્રત્યે ભાવ થયો અને સંતો ભિક્ષા માગવા માટે જતા હતા. એક શ્રાવકના મનની અંદર કોણ જાણે કેમ કંઈક એવો ઈર્ષ્યાના ભાવ રહી ગયેલા, તો સંતોને આમંત્રણ આપે છે કે મારે ત્યાં ભિક્ષા માગવા માટે આવજો. અને એનો ખૂબ ભાવ જોઈ અને સંતો એના ઘરે જાય છે, પરંતુ એને ભાવ નહોતો પણ અતિ અભાવ હતો. એને સંતો પોતાને આંગણે આવ્યા એટલે કહ્યું હું ભિક્ષા આપું એ પહેલા મારે તમારું પૂજન કરવું છે. એટલે એણે ચંદન ઘસીને તૈયાર કરેલું, પણ એ ચંદનના વાટકાની અંદર કાતિલ ઝેર ભેળવેલું અને મુક્તાનંદ સ્વામીના કપાળે ચંદનની અર્ચા કરી. અને જેવી ચંદનની અર્ચા કરીને તો બધી ચામડી ઉખડી ગઈ, ખોળ નીકળી ગઈ. એવું કાતિલ ઝેર હતું. સ્વામી તો આ પ્રમાણે એનું માન સન્માન સ્વીકારી અને કોઈ પણ પ્રકારનું કહ્યા વગર ત્યાંથી નીકળી ગયા. જેવા તેઓ પાછા દરિયાખાંડના ઘુમ્મટ આગળ જ્યાં એમનો ઉતારો હતો ત્યાં આગળ આવ્યા, પણ શરીરે અસહ્ય બળતરા થવા લાગી. મહારાજનું સ્મરણ કર્યું, મહારાજે રક્ષા કરી. બીજું કશું તો થયું નહીં, પણ જે જગ્યાએ ચંદન ચરિત્યું હતું ને એ બધી જગ્યાએ ચામડી ઉખરી ગઈ. અને એવું કહેવાય છે કે મુક્તાનંદ સ્વામી જીવ્યા ત્યાં સુધી ઉનાળાના તાપમાં આ અર્ચા પછી એમને અસહ્ય પીડા થતી હતી. હવે હમણાં તો થોડા સમય પહેલા જ આવું થયેલું છે. અને એકવાર મુક્તાનંદ સ્વામી આ પ્રમાણે વરતાલ જઈ રહ્યા છે. ગઢડા હતા, ગઢડાથી વરતાલ જવાનું છે. મહારાજ પોતે પણ ગઢડાથી વરતાલ જતા ત્યારે 2 રૂટ પસંદ કરતા હતા. એક ગઢડાથી નીકળી અને સારંગપુર આવે, સારંગપુરથી બરવાળા, આટલો રસ્તો કોમન. બરવાળા આવ્યા પછી એક આ પ્રમાણે બોરું કચ્છનું ભાલનો રસ્તો પસંદ થાય અને બીજો ધોળકા ધંધુકા થઈ અમદાવાદ થઈ અને વરતાલ જવાનું હોય. આ વખતે અહીંયા આગળ મુક્તાનંદ સ્વામીનું મંડળ આ પ્રમાણે સાધુ બધા સંતો સાથે છે અને વરતાલ જઈ રહ્યા છે. તો બરવાળાથી આગળ નીકળી અને સુંદરિયાણા ગયા. સુંદરિયાણા આગળ ગયા તો ત્યાંના હિમરાજ શેઠ વગેરે પૂંજો શાહ અને વનો શાહ બંને જે મહારાજના ભક્તો હતા અને સુંદરિયાણાના જે ડોસા ખાચર એ પણ મહારાજના અનન્ય ભક્ત હતા. એટલે બધાએ સંતોનું સ્વાગત કર્યું. અને પછી ગામ લોકો પણ આવી રીતે પહેલાના સમયમાં એવું હતું કે પગપાળા કોઈ સંઘ નીકળે ને તો એના દર્શન કરવા માટે એને પાણી પાવાની પરબો ખોલતા હતા. તો ગામ લોકો પણ દર્શન કરવા માટે આવ્યા હતા. અને 500 પરમહંસો એક પછી એક હાથમાં માળા લઈ સ્વામિનારાયણનું ભજન કરતા કરતા ત્યાંથી યાત્રા પ્રવાસ આગળ ચાલી રહ્યો છે.
મુક્તાનંદ સ્વામીને જ્યારથી ચંદનની અર્ચા કરી ત્યારથી શરીરે ખૂબ બળતરા થતી હોવાથી મહારાજે એમને આજ્ઞા કરી કે તમારે કાન ટોપી પહેરવી. સંતો જે પાઘમાં ટોપી પહેરે છે ને એ ટોપી અંદર નાખેલી હોય છે, પણ એ ટોપી આવી રીતે જો આમ રાખે ને તો એટલા કાન ઢકાય, એટલે અહીંયા થોડોક છાંયો ઠંડક રહે. મહારાજની આજ્ઞા હતી. મુક્તાનંદ સ્વામી આવી રીતે ટોપી પહેરતા હતા. આજે સુંદરિયાણાના પાદર જ્યારે નીકળ્યા ત્યારે ગામના બેજા જે કુસંગી એટલે કે ગુણભાવી લોકો છે એ બધા દર્શન કરતા હતા ને, એમાં 2-5 જણા એવું બોલ્યા કે આ બધા સ્વામિનારાયણના સાધુ છે, સ્વામિનારાયણના મુંડિયા છે, પણ આ એક બાવો કોક બીજો અંદર આવી ગયો છે. કારણ કે મુક્તાનંદ સ્વામીનો એક માથા ઉપરની ટોપી બીજા કરતા અલગ પડતી હતી. મુક્તાનંદ સ્વામીએ આ શબ્દ સાંભળ્યા, એમને દુઃખ તો થયું, પણ આગળ ગયા અને ત્યાંથી આગળ ગયા અને એક બીજા ગામ આવ્યો તો ત્યાં પણ લોકોએ કહ્યું કે બીજા બધા સ્વામિનારાયણના સાધુ છે, આ એક બાવો છે, આ સ્વામિનારાયણનો નથી. એટલે મુક્તાનંદ સ્વામી માથા ઉપર જે ટોપી પહેરી હતી ને એ ઉતારી દીધી અને પછી વરતાલ સુધી ટોપી પહેર્યા વગર ગયા. ઉનાળાનો તાપ, અસહ્ય ગરમીને કારણે વરતાલ પહોંચ્યા તે દરમિયાનમાં મુક્તાનંદ સ્વામીને શરીરે ખૂબ તાવ આવી ગયો. મુક્તાનંદ સ્વામીની સેવામાં જે નાના સંત હતા એમણે મહારાજને વિનંતીના સ્વરમાં કહ્યું કે મહારાજ, મુક્તાનંદ સ્વામીને આપે આજ્ઞા કરી છે છતાં ટોપી પહેરતા નથી અને ટોપી ન પહેરી એને કારણે આ શરીરની અંદર બળતરા ઉપડી છે અને તાવ આવ્યો છે, માટે આપ ફરીથી એમને આજ્ઞા કરો. મુક્તાનંદ સ્વામીને મહારાજ બોલાવે છે અને પૂછે છે, સ્વામી તમે કેમ ટોપી પહેરતા નથી? ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ, જે ટોપી પહેરવાથી અમે તમારા કહેવાતા હોય અને મારા શરીરને સુવિધા મળતી હોય તો એવી ટોપી મારે પહેરવી નથી. મારે તો એવી ટોપી પહેરવી છે કે જેથી અમે તમારા કહેવાઈએ. પછી જે રસ્તામાં પ્રસંગ બન્યો હતો એ બધો પ્રસંગ કહેવરાયો, કઈ સંભળાયો. મહારાજ મુક્તાનંદ સ્વામી ટેક અથવા તો મહારાજના કહેવા માટેની એમની જે લગન છે એ જાણી મહારાજ બહુ રાજી થયા. મુક્તાનંદ સ્વામીને મહારાજ ભેટે છે અને પછી આશીર્વાદ આપે છે, સ્વામી હવે તમે ટોપી પહેરશો ને તો પણ લોકો એવું કહે છે કે આ બીજા બધા બાવા છે અથવા તો સાધુ છે અને આ જે મંડળ છે ને મંડળના મુખ્ય સંત છે. તમારા માટેની એવી ઓળખાણ કે છે કે આ મુખ્ય સંત છે, આ બધાથી જુદા પડે છે. તો આવી રીતે મહારાજે આશીર્વાદ આપ્યા. એકવાર ગઢડાની અંદર મુક્તાનંદ સ્વામી વીણા વાદન કરી રહ્યા છે, ખેલાના કાંઠે બેઠેલા છે અને મહારાજના આ રીતે મૂર્તિના પદો ગાઈ રહ્યા છે. અને એ સમયે ત્યાં આગળ કેટલાક અસદગતિને પામેલા જે જીવો છે એ બધા જીવો જાગૃત થાય છે અને મુક્તાનંદ સ્વામીની સામે આવી અને ઊભા રહી જાય છે. મુક્તાનંદ સ્વામીએ જોયું કે આ બધા કોઈ અસદગતિને પામેલા જીવો છે અને સ્વામીએ જેવું ભજન પૂરું કર્યું અને બધાએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી અમારા સામે દ્રષ્ટિ કરો, કંઈક અંજલિ આપો તો અમારી સદગતિ થાય. મુક્તાનંદ સ્વામી મહારાજનું ધ્યાન ધરી અને એમને સ્વામિનારાયણ મંત્ર આપ્યો, એમના પર પાણીની અંજલિ છાંટી એને સદગતિ આપી. સ્વામિનારાયણ મંત્રની અંદર કેવી શક્તિ છે એનો એક પરિચય કરાવ્યો અને સાચા અર્થથી સાચા ભાવથી જો ભગવાનનું મંત્રનું રટણ કરે તો મટે કાળ કરમને કલ્પના, મટે કાળ કરમને કલ્પના, જમશીર તે જાગી નવાય ઓળખમું અંતરે. ભગવાનના મંત્રની અંદર એવો પ્રતાપ છે કે કાળ કર્મ અને એના પણ બંધન છૂટી જાય. અસદગતિને પામેલો જીવ હોય એ સદગતિને પામે. આવી રીતે મુક્તાનંદ સ્વામીએ કેટલાય અસદગતિને પામેલા જીવોની મુક્તિ કરી. હવે મહારાજને મુક્તાનંદ સ્વામીના મંડળને સુરત જવાની આજ્ઞા થાય છે. સુરત એટલે જવાનું થાય છે કે ત્યાં આગળ સત્સંગ કરાવવો થોડો કઠણ હતો. મુક્તાનંદ સ્વામીના મંડળને મહારાજ કહે છે કે તમે સુરત જાઓ અને ત્યાંના જે ભાલચંદ્ર શેઠ એમનો પણ મહારાજને પત્ર આવેલો કે મુક્તાનંદ સ્વામી જેવા કોઈ સમર્થ સદગુરુ સંત જો અમારે ત્યાં આવે તો આ પ્રમાણે સત્સંગ સારો થાય. મહારાજે આજ્ઞા કરી અને મુક્તાનંદ સ્વામીનું મંડળ સુરત આ પ્રમાણે પહોંચે છે. મુક્તાનંદ સ્વામીની સાથે બીજા 50 સંતો છે. 50 સંતોનું મંડળ લઈ અને સ્વામી સુરત આવ્યા. સુરતની અંદર હજી ક્યાં સંતોને ઉતરવું કોઈ વ્યવસ્થા નથી અને એક સાથે 50 સંતોનો તો ઉતારો ક્યાં આપવો.
પણ બને છે એવું કે ત્યાં સુરતની અંદર અત્યારે જે રામપરા રોડ ઉપર મંદિર છે ને, એ મંદિરની જગ્યાએ એક બહુ જ મોટો બંગલો હતો, અને એ બંગલાને લોકો ભૂતિયો મહેલ કહેતા. મહેલ એટલે બંગલો, ભૂતિયો મહેલ કહેતા. ભૂતિયો મહેલ શા માટે કહેતા? તો એવું કહેવાય છે કે સુરતના એક સુથારની જાન ઘોઘા બંદર તરફ જઈ રહી હતી, અને વાણમાં બેસી અને આ બધા જે જતા હતા એમાં બને છે એવું કે દરિયામાં તોફાન આવ્યું, અને હોડીની અંદર જે જાનના બધા પેસેન્જરો બેઠા એ હોડી આખી દરિયામાં ઊંધી પડી ગઈ. પરણવા માટે જતા હોય અને એ વિષય વાસનાવાળા જે જીવ એ બધા અસદગતિને પામે છે, એટલે એ જ બધા જીવો અહીંયા આગળ આ જ પોતાનો જે મહેલ હતો ને એની અંદર આવીને વસ્યા. એટલે એ મહેલની અંદર કોઈ ઉતરતું નહીં, એની આજુબાજુ કોઈ ફરકતું પણ નહીં. મુક્તાનંદ સ્વામીનું 50 સંતોનું મંડળ આવ્યું છે, એને ઉતારો ક્યાં આપવો આ ખાલી જગ્યા જોઈ અને ભૂતિયા મહેલની અંદર સ્વામીને ઉતારો આપ્યો. બધા સંતો પણ આ ભૂતિયા મહેલની અંદર રાતવાસો કરે છે. રાતનો સમય થયો અને અસદગતિને પામેલા બધા જે જીવો છે ને એ બધા હાવ હવ હિમ ક્રીમ એવું બધું અવાજો કરવા લાગ્યા. સંતોએ જોયું કે આ તો કોઈ અસદગતિને પામેલા જીવ છે, પરંતુ સંત કો ક્યાં, કારણ કે તો ભગવાનને આશ્રય જ આવેલા છે, અને મોતને જેમ કહે કે જીવિત જૂઠું રહે મરવું તે મંગળ જાણે, આવી રીતે દેહને ખોટું કરીને ભગવાનની પ્રસન્નતાર્થે વિચરણ કરી રહ્યા છે. એટલે સંતોને ડર તો ન લાગ્યો, અને સંતોએ સ્વામિનારાયણ મંત્રનો જાપ શરૂ કર્યો. એ મંત્રથી ભૂત પિશાચ ભાગે, એ મંત્રથી તો સદબુદ્ધિ જાગે, એ મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમનાસી જાય. આ પ્રમાણે સ્વામિનારાયણ મંત્રની ધૂન લલકારીને અને બધા જે જીવો હતા ને એ બધા જેટલા બારે નહોતા આવ્યા ને, સુસુપ્ત હતા ને એ પણ બધા બારે આવ્યા. અને મુક્તાનંદ સ્વામી બધાના પર પાણીની અંજલિ છાંટી અને કહ્યું, જાવ બદ્રિકાશ્રમની અંદર અને ત્યાં તપ કરી અને તમારી મુક્તિ થશે. તો આ રીતે ભૂતિયો વાસ જે હતો એમાંથી ભૂતો બધા નીકળી ગયા. હવે તો મહેલ ખાલી થયો. એ મહેલ તો કોઈની માલિકીનો હતો, હવે રહ્યો જ નહોતો, કારણ કે કોઈ ત્યાં જતું જ નહોતું. પછી એ સંતો માટે હંમેશ માટે ઉતારા માટે આ પ્રમાણે આપવામાં આવ્યો, અને સંતોને પણ રહેવાનું એક સ્થાન થઈ ગયું. મુક્તાનંદ સ્વામીએ ત્યાંના અર્ધેશ્વર કોટવાલ, ભાલચંદ્ર શેઠ આ બધા નામાંકિત ભક્તોને ખૂબ સારો સત્સંગ કરાવ્યો. મહારાજની વિશે અનન્ય નિષ્ઠા કરાવી. મહારાજ મુક્તાનંદ સ્વામીના મંડળના વર્તનથી, મુક્તાનંદ સ્વામીની વાતોથી ત્યાં માહિતગાર થાય છે, અને મહારાજ મુક્તાનંદ સ્વામી પર ખૂબ રાજી થાય છે. મુક્તાનંદ સ્વામીનું મંડળ જ્યાં જ્યાં જાય ત્યાં સમાસ કરે છે. એટલે બીજા હરિભક્તોને પણ ઈચ્છા થાય કે મુક્તાનંદ સ્વામી અમારે ત્યાં આવે તો સારું. આગળ જાણ્યું એ પ્રમાણે અમદાવાદની અંદર મુક્તાનંદ સ્વામીનું મંડળ ગયું, અને ત્યાં પણ મોટા મોટા સદગ્રહસ્થોને સત્સંગ થયો. હવે મુક્તાનંદ સ્વામી અમદાવાદ અને મેમદાવાદ આ વિસ્તારની અંદર સત્સંગ કરાવી રહ્યા છે. અને અમદાવાદ અને મેમદાવાદની અંદર એક લોલંગર બાવો હતો, એ મહારાજની સામે પડેલો. કોણ જાણે કેમ મહારાજની સાથે એમને ખૂબ વેર દ્વેષ ભાવ હતો. અને આમે મહારાજે જ્યારે ભુજની અંદર જગજીવન રાવને પડકાર્યો ને, ત્યાંથી એક પત્ર લોલંગરને લખેલો કે અમે હવે મેમદાવાદ અમદાવાદ આવીએ છીએ, અને આ પ્રમાણે અમે ડભાણની અંદર યજ્ઞ કરવાના છીએ, અને એ યજ્ઞમાં આવવાનું તને પણ અમે આમંત્રણ આપીએ છીએ. બળતું હોય ને એમાં ઘી નાખે તો શું થાય? એટલે લોલંગરને તો આમ સમસમી રહ્યો નથી કે સ્વામિનારાયણ આવે ત્યારે વાત, અને સ્વામિનારાયણની આવવાની રાહ જોતો તો એમાં મહારાજે મુક્તાનંદ સ્વામીનું મંડળ મહેમદાવાદની અંદર મોકલ્યું. મહેમદાવાદની અંદર મુક્તાનંદ સ્વામી સત્સંગ કરાવી રહ્યા છે, અને અમદાવાદ અને મહેમદાવાદ આ બંને વચ્ચે લોલંગર બાવાનો ખૂબ ત્રાસ છે. એની પાસે એવી નાગડા બાવાની જમાત હતી, ચારેય તરફ કાળો કેર વર્તાવતી હતી. પણ મહારાજે સંતોને એવી આજ્ઞા કરેલી કે આપણે તો ક્ષમા વીરસ્ય ભૂષણમ, આપણને કોઈ ગાળ દે, તાડન કરે, મારે, તિરસ્કાર કરે, ગમે તે કરે, પણ આપણે સહન કરવું અને એનું સારું થાય એવું ચિંતન કરવું. એટલે મુક્તાનંદ સ્વામીને મંડળની અંદર જે સંતો હતા એ બધા લોલંગરની ઘણી બધી ઉપાધિ છે
છતાં પણ આ રીતે સહન કરે છે અને કોઈને કશું કંઈ કહેતા નથી. મહારાજની આજ્ઞા છે, સંતો સત્સંગ કરાવવા માટે જાય છે, હરિભક્તોના ઘરે જાય છે, પણ લોલંગરના જે બાવાઓ છે જ્યાં જ્યાં જાય ને ત્યાં એમને ખૂબ ઉપાધિ કરતા હતા. મુક્તાનંદ સ્વામીના મંડળની અંદર ઘણા બધા સંતો હતા. એમાં એક કપિલેશ્વરાનંદ સ્વામી પણ હતા. અક્ષરાનંદ સ્વામી એમની વાતોમાં આ પ્રસંગ નોંધ્યો છે કે કપિલે એકવાર શ્રીજી મહારાજ ગઢડાની અંદર સંતોને કહે છે કે પહેલા શરૂઆતના વર્ષોમાં કેવું દુઃખ કષ્ટ પડતું એની કઈ સ્મૃતિ હોય તો કહો. અક્ષરાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં આ બધા પ્રસંગ આવે છે. અદ્ભુતાનંદ સ્વામી પોતાનો વરતાલનો દુષ્કાળવાળો પ્રસંગ કહે છે. અત્યારે એ પ્રસંગ હું ડિટેલમાં નથી કહેતો, પણ એ સમયે કપિલેશ્વરાનંદ સ્વામી પણ કહે છે કે મહારાજ અમને પણ એક પ્રસંગ યાદ છે. મહારાજ કે શું પ્રસંગ છે તમારો? તો કે અમદાવાદની અંદર લોલંગર બાવાની જ્યારે ઉપાધિ હતી ને, અને બાવાના પેલા લોલંગરના બાવાઓ અમને જ્યારે મારતા ને ત્યારે અમે છે ને અમે સમસમી રહેતા, અને અમને પણ એવી ઈચ્છા થતી કે આને કંઈક બતાવી દઈએ, પણ મુક્તાનંદ સ્વામી અમારી સામે મીઠી દ્રષ્ટિથી જોતા અને તમારી આજ્ઞાની યાદ અપાવતા ને એટલે અમે સમસમી રહેતા. એ સમયે કપિલેશ્વરાનંદ સ્વામી કહે છે કે મહારાજ આપની કૃપાથી મારી તાકાત કેવી છે. એમણે કહ્યું કે 40 મણ બાજરો ભરેલો કોઠી હોય તો એ કોઠીને હું આમ ફૂલની જેમ ફેરવી શકું. 40 મણ બાજરો ભરેલી કોઠી હોય તો એ કોઠીનું આમથી આમ મૂકી શકું, અને 5 મણનો લાડુ ખાઈ જાઉં એકલો. અને પછી કપિલેશ્વરાનંદ સ્વામી કહે છે કે મહારાજ હું હાથ આમ પોળા કરું, અને બાવાઓ જો આમ હાથ પોળા કર્યા ને જેટલા અંદર આવે ને આમ ભીસું ને તો 4 બાવાઓ એક સાથે શ્વાસ ન લઈ શકે. આવી મારી શક્તિ, અને અંતરમાં આમ એવું થાય કે હમણે કંઈક કરી નાખું. પણ મુક્તાનંદ સ્વામી અમને કે નહીં, મહારાજની આજ્ઞા નથી. તો આ બધું પણ અમે સહન કરેલું છે. તો આવા બાવાઓએ અમને ઉપાધિ કરેલી છે. એ બાવાઓ સાધુ સંતોને ખૂબ મારતા. મુક્તાનંદ સ્વામી મંડળના મુખ્ય સંત સાથેના સંતો જ્યારે આવા બાવાઓ આવે ને ત્યારે સ્વામીને રૂમમાં રાખી દે, એનું શું કહેવાય રક્ષણ કરે, ચારેય તરફ સંતો ગોઠવી જાય, પણ મુક્તાનંદ સ્વામીને માર ન પડે એની ખૂબ તકેદારી રાખતા હતા. પણ આ જે લોલંગરના જે બાવાઓ આવ્યા એ બધા બાવાઓએ એવી યુક્તિ પ્રયુક્તિ કરી અને મુક્તાનંદ સ્વામી એક ઘરની અંદર, એક કોઈ બ્રાહ્મણનું ઘર હતું ને ત્યાં સત્સંગ કરી રહ્યા, અને ત્યાં આગળ બાવાઓ પહોંચ્યા ને હવે તો કોઈ બીજો ઉપાય જ નહોતો, અને મુક્તાનંદ સ્વામીને બાવાઓએ માર માર્યો, ખૂબ માર માર્યો. આપણી ભાષામાં કહે ને તો ઢોરને માર મારે ને એવો મુક્તાનંદ સ્વામીને માર માર્યો. મુક્તાનંદ સ્વામીની આંખોમાંથી લોહી વહેવા લાગ્યું, શરીર આખું લોહી લોહાણ થઈ ગયું, અને શરીર ઉપર મારના છોડ આખા ઉઠી ગયા. અને આ વાતની જ્યારે મહારાજને ખબર પડી ત્યારે મહારાજની પણ પ્રકૃતિ ભંગ થઈ, અને બ્રહ્માનંદ સ્વામી પણ સાથે હતા. બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે આ વાત જાણીને એટલે મહારાજને કહે છે કે મહારાજ તમે અત્યાર સુધી દયાની વાત કરી, ક્ષમાની વાત કરી, પરંતુ હવે હદ થઈ જાય છે. આ પ્રસંગનું બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ માટે એક કીર્તન બનાવ્યું, અને બ્રહ્માનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ તમે ક્યાં સુધી હવે દયા રાખશો? અત્યાર સુધી તો ઠીક, પણ મુક્તાનંદ સ્વામી જેવા સંત, જે કીડી જેવા પણ જીવને ન દુખવે એવા સંતને આટલો અને આવો માર. બ્રહ્માનંદ સ્વામી મહારાજને એક કીર્તન લખીને મોકલે છે. ભક્તવત્સલ હરિ બિરુદ તિહારો, કલબલ છલ ભાવે જું કર કે, ખલ મંડલ હરિ વેગે સંહારો. ભક્તવત્સલ હરિ બિરુદ તિહારો, જો હરિજન કે વજન વિરોધી, જો હરિજન કે વજન વિરોધી, તિनको तुम અભિમાન ઉતારો. આલસ તજો ભલા હોય કે ઇતના માનો વચન હમારો. મહારાજને કહે છે કે મહારાજ તમે આળસુ છો, હવે તમારી આળસ છોડી અને આટલું મારું વચન માનો. આવા જે હોય ને એને તો ટીટ ફોર ટેટ, એના સામે તો એવા જ થવું જોઈએ, અને તમે એનું કંઈક રોષ કશુક અંતર મેં ધારો. થોડોક રોષ તો અંતરમાં ધારો, અમારાથી હવે રહેવાતું નથી, કાં પછી અમને આજ્ઞા કરો. મહારાજ મુક્તાનંદ સ્વામીની સાથે બીજા પણ મંડળની અંદર ઘણા એવા સંતો હતા,
એ પણ બધા સમસમી રહે છે. અને મહારાજ કહે છે કે હવે તો અમે જ આ પ્રમાણે બધી બાજી હાથમાં લઈએ છીએ. મુક્તાનંદ સ્વામીના મંડળને કહે છે કે સ્વામી તમે ફરીથી સુરત તરફ વિચરણમાં જાઓ અને હવે અમે અહીંયા જોઈ લઈએ છીએ. પછી તો મહારાજે એવા જે કાઠી દરબારો હતા ને એને પોતાની પાસે રાખ્યા, જે પટ્ટા દાવ ને તલવારબાજી ને બધું સારી રીતે જાણતા હતા. અને મહારાજની પ્રકૃતિ ભંગ થયો. મહારાજ પોતે મુક્તાનંદ સ્વામીને પેડેલું આ દુઃખ જોઈને એકદમ દ્રવી જાય છે. અને પછી કાઠી દરબારોને કહે છે કે હવે તો જે થવાનું હોય ભલે થાય, પણ આ પ્રમાણે લુલંગરને બતાવી દેવું છે. અને પછી તો મહારાજની જ્યારે આજ્ઞા કે ઈચ્છા થાય ત્યારે 4 પાડા ચોકમાં જે હતા અસુરના અધિપતિ, અસુરોના જે અધિપતિ મુખ્ય સરદારો હતા ને એ આમ ચાલ્યા આવતા ને ચોકની અંદર દરબારોએ 4 ને તો ત્યાં ને ત્યાં વેંધી દીધા. 4 પાડા ચોકમાં જે હતા અસુરના અધિપતિ, બીજા ભણેણી ભાગ્યા ભાઈ આપણી પણ આગળ, બીજા તો પછી ડરીને ભાગી જ ગયા. પણ મુક્તાનંદ સ્વામીને આવું એક દુઃખ આવ્યું અને એ દુઃખને લીધે પછી બીજા સમગ્ર સંત સમાજને સુખ થઈ ગયું. કારણ કે મહારાજે પોતે જ આવી દ્રષ્ટિ કરી અને આ રીતે બીજા સંતોને જે આ ઉપાધિ થતી હતી એ મહારાજે પણ લાલ આંખ કરી. બ્રહ્માનંદ સ્વામીનું પદ કામ આવી ગયું કે રોષ કશુક અંતર મેં ધારો. મહારાજે થોડોક રોષ અંતરમાં ધાર્યો અને આ રીતે સંત સમાજને માટે હંમેશનું સુખ કરી દીધું. મુક્તાનંદ સ્વામીનું મંડળ રાજસ્થાન મારવાડમાં જાય છે. સંતોને એવો નિયમ હતો કે ગળું ચીકણું કંઈ ખાવું નહીં. રાજસ્થાનની અંદર 3 દિવસના ઉપવાસ થયેલા છે. અને એક બ્રાહ્મણને ખબર પડી અને એમને સંતોને પોતાના ઘરે આ પ્રમાણે જમવા માટે બોલાવ્યા. સંતો જમવા માટે ઘરે ગયા અને સંતોએ પોતાના નિયમની વાત આ બ્રાહ્મણને કહી છે કે અમે કોઈ પણ પ્રકારનું ગળું કે ચીકણું ખાતા નથી. બ્રાહ્મણે કહ્યું કંઈ વાંધો નહીં, હું ખીચડી બનાવીશ. ખીચડી બનાવો તો ખીચડીની અંદર પણ ઘી નાખતા નહીં, અમારો ઘી ન ખાવાનો નિયમ છે. બ્રાહ્મણે કહ્યું બહુ સારું. ખીચડી બની ગઈ. ઠાકોરજીને થાળ માટે જે ધરાવીને એ થાળની અંદર ફક્ત 2 છાંટા ઘી આ પ્રમાણે ઠાકોરજીને નૈવેદ્યમાં મૂક્યું અને ઠાકોરજીનો પ્રસાદીનો થાળ આ ખીચડીની અંદર પાછો મિક્સ કર્યો, ભેળવો. અને પછી સંતોની પંગત સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સંતો જમવા બેઠા. આત્માનંદ સ્વામી પણ મુક્તાનંદ સ્વામીના મંડળમાં છે. અને આત્માનંદ સ્વામી એ વચનની મૂર્તિ કહેવાય. એટલા માટે મહારાજે એકવાર સંતોની સભા ભરાવી છે અને પછી કહ્યું છે ને, જેવા છે આ આત્માનંદ એવા હો તે બોલો મુનિ વૃંદ. આત્માનંદ જેવા છે ને એવા હો તે બોલો. પ્રસંગ એવો બને છે કે મહારાજ વરતાલની અંદર છે અને આ સભા ભરીને બેઠા છે. અને એ સમયે મહારાજ આ પ્રસંગ પણ અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં છે. એ સમયે મહારાજ સંતોને પૂછે છે કે તમે હરિભક્તો પાસેથી પોતા માટે કંઈ ન માગ્યું હોય એવા ઊભા થાવ. એક સંત ઊભા થાય છે કે મહારાજ મેં આજ દિવસ પર્યંત કોઈ જ કાંઈ વસ્તુ માગી નથી. મહારાજ એમની સામે જોઈને કે બેસી જાઓ. પેલા સંત કે મહારાજ મેં કંઈ માગ્યું નથી. મહારાજ કે તમે પીપળાઓને પાદર 100 દોરો માગ્યો હતો કે નહીં? સ્થાન અને પેલું કહે ને પ્રૂફ સહિત મહારાજ બતાવે છે. સંત બેસી ગયા અને કહ્યું હા મહારાજ મારું કપડું ફાટી ગયેલું અને એ વખતે મેં સીવવા માટે મંગાવેલું. પછી તો મહારાજે સંતોને ચપ્પુ, 100 દોરો, જીવન જરૂરિયાતની આ બધી વસ્તુ રાખવાની મહારાજને આજ્ઞા જ આપી. એ પ્રસંગ પછી મહારાજ સંતોને કહે છે કે જેવા હોત પછી સંત જેવા છે આત્માનંદ એવા હોતે બોલ. પછી આત્માનંદ સ્વામી ઊભા થાય છે અને કહે છે કે મહારાજ મેં કોઈ વસ્તુ માગી નથી. મહારાજ પ્રમાણ કરે છે અને પછી કહે છે જેવા છે આત્માનંદ એવા હોતે બોલો મુનિ વૃંદ. આ પ્રસંગ બની ગયો છે. એ આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ મુક્તાનંદ સ્વામીના મંડળમાં છે. અને અહીં આગળ સંતો જ્યારે ખાવાની શરૂઆત કરી અને આત્માનંદ સ્વામીએ પણ એક કોળિયો મોઢામાં મૂક્યો અને એને ઘીની ગંધ આવી, સુગંધ આવી. અને મારવાડના સંત હોય, મારવાડી ભાષામાં બોલ્યા અનીડો ઘી ગંધ આવે છે. અનીડો એટલે સંતો ઘીની આમાં ગંધ આવે છે અને મહારાજની આજ્ઞા નથી માટે ઘી ખવાય નહીં. આ મોઢામાં આવેલો કોળિયો કોઈ જૂટવી લે ને એવી ખરેખર પરિસ્થિતિ થઈ. સંતો તો મુક્તાનંદ સ્વામીની સામે આમ
એકદમ દીન વચને જોઈ રહ્યા. 3 દિવસના ઉપવાસ થયા. શું કરવું? મુક્તાનંદ સ્વામી સાચા અર્થમાં મહારાજના મર્મગ્ની સંત છે. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં. મર્મગ્ની સંત છે. સંતોની આ પરિસ્થિતિ પામી અને મુક્તાનંદ સ્વામી કહે છે કે ખીચડીમાં ઘી નાખ્યું નથી. મહારાજને ધરાવેલો પ્રસાદીનો જે થાળ છે ને એમાં ઘી નાખેલું છે, માટે સંતો બધા જમી જાઓ અને આજ્ઞા લોપવાનું જે કંઈ દુઃખ થશે કે પ્રાયશ્ચિત હશે ને એ મહારાજની આજ્ઞાથી હું કરી લઈશ, પણ બધા જમી લો. સંતોને શ્વાસ નીચે બેઠો. હાશ. મુક્તાનંદ સ્વામી બહુ મધ્યમવર્તી માર્ગ અપનાવ્યો. સંતો બધા જમી લે છે અને જેવા મહારાજની પાસે ગઢડા સંતોનું મંડળ ભેગું થાય છે, મુક્તાનંદ સ્વામી સામેથી મહારાજને વાત કરે છે કે મહારાજ, આવી રીતે અમારાથી એક ભૂલ થઈ છે અને આવી રીતે પ્રસાદીનું ઘી અમારાથી ખવાયું છે, તો જે કંઈ એનું પ્રાયશ્ચિત હોય એ અમે કરીએ. ત્યારે મહારાજ કહે છે કે આત્માનંદ સ્વામી જે ટેક, એના કરતાં તમારી જે સત્સંગની લાજ છે ને એ ચડી જાય છે અને તમે સંતોને સાચવા એ બદલ અમે તમારા ઉપર વધારે રાજી છીએ. મહારાજ મુક્તાનંદ સ્વામીના આ પ્રસંગથી આ પ્રમાણે રાજી થાય છે. બીજો પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ કે એકવાર નાના સંતો બપોરના 4 વાગ્યા પછીના સમયની અંદર આ પ્રમાણે કંઈક ભૂખ્યા થયા હશે અને ભૂખ્યા થયા તે ફરતા ફરતા કોઠારમાં ગયા. અત્યારે તો કોઠારમાં જાય ને તો કોઠાર ભરેલા છલકતા હોય. એ વખતે તો કોઠારમાં પણ કાંઈ હોય જ નહીં. તે છતાંય સંતોને થયું કે કદાચ કંઈક હોય તો, અને હોય તો શું હોય? ટાઢા રોટલાના ટુકડા પડેલા હતા, પણ એ પણ મીઠા લાગે ને. માણસ જ્યારે ખૂબ ભૂખ્યો થાય ને ત્યારે એ પણ એને મીઠું લાગે, મિષ્ટ ભોજન લાગે. અને માણસ તૃપ્ત થઈ ગયો અને પછી એને મિષ્ટ ભોજન આપે, વૃથા તૃપ્તસ્ય ભોજનમ, તો એ ભોજન એને કંઈ સુખ ન આપે. તો સંતોએ રોટલાના ટાઢા ટુકડા જે પડ્યા હતા ને એ લઈ અને ખાવા લાગ્યા. અને એવામાં મુક્તાનંદ સ્વામી ત્યાં આગળથી પસાર થયા. સંતોના કોઈના મોઢામાં કોઈના હાથમાં રોટલાના ટુકડા છે ને પટોપટ નીચે પડી ગયા. મુક્તાનંદ સ્વામીની આવી સાધુતા હતી, એની સાથે એવો કડપ પણ હતો. એનું વર્તન પણ એવું હતું કે બીજા કોઈ વર્તનની બારે પગ ભરી શકે નહીં. મુક્તાનંદ સ્વામી જોયું કે સંતોના હાથમાંથી રોટલા અને મોઢામાંથી રોટલાના ટુકડા પડી ગયા છે. પ્રસંગને પામી અને મુક્તાનંદ સ્વામીએ તરત જ કીધું કે અમને ભૂખ લાગી છે, કંઈક હોય તો લાવો ખાઈએ. સંતો રાજી થઈ ગયા અને કંઈક વાહ. મુક્તાનંદ સ્વામી આવી રીતે સંતોને સાચવી લેતા. સુરતની અંદર મુક્તાનંદ સ્વામીનું મંડળ હતું ને ત્યારે એક સાધુ એમની સાથે મંડળમાં ફરતા હતા અને સાધુને કંઈક વાસના ઉપડી, એને ઈચ્છા થઈ કે મારે ઘરે જતું રહેવું છે. મુક્તાનંદ સ્વામી એને સમજાવ્યા અને પછી કહ્યું કે હમણાં નહીં, અને આપણે સુરતથી જઈએ ને પછી જજો. મુક્તાનંદ સ્વામીએ હરિભક્તોને કહીને 70 દિવસની રસોઈ ગોઠવી દીધી. અને પેલા સાધુને દરરોજ નવું આ તે જમાડે, વાત કરે. 70 દિવસ પછી સ્વામીએ પેલા સાધુને પૂછ્યું કે હવે તમારી શું ઈચ્છા છે? કે સ્વામી, મારા અંતરમાંથી જે વાસના હતી, મારા અંતરની અંદર જે વિકાર ને વિચાર હતા, આપે પ્રસાદી મને જમાડીને એ દિવસથી નાશ પામી ગઈ છે. આ પ્રસંગ મહારાજે જાણ્યો ત્યારે પણ મહારાજ ખૂબ રાજી થાય છે. હવે એકવાર એવું બને છે કે મહારાજ સંતોની સભાની અંદર બધાને પોતાની વિશેષતા પૂછે છે કે તમારી શું વિશેષતા છે, તમારી શું વિશેષતા છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, કોઈ માર કરતો આવતો હોય, ગમે તેવો ખીજાયેલો હોય ને, તો પણ આપની કૃપાથી મારી પાસે આવે ને તો એનો ક્રોધ ઓસરી જાય. અને ગઢડાની અંદર આવો પ્રસંગ બને છે કે નાગડા બાવાની જમાત આવે છે અને હાથમાં ચીપિયા ને ત્રિશૂળ ને ભાલા ને આ બધું લઈને કાલી રોટી ધોલી દાલ, કાલી રોટી ધોલી દાલ, આવું કરતા કરતા આશ્રમ દાદાના દરબારની અંદર પ્રવેશ કરે છે. મહારાજે જાણ્યું કે આમાં તો આ બધા ખૂબ વેગમાં આવી રહ્યા છે અને એમણે કહ્યું કે અમારા મંદિરના મુખ્ય મહંત આ છે, એમને તમે જઈને વાત કરો. મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા એટલે મુક્તાનંદ સ્વામીએ તેનું સ્વાગત કર્યું અને કીધું, પધારો પધારો વૈકુંઠનાથના પાર્ષદો. સન્માન કોને નથી ગમતું? એવું કહે છે ને કે પ્રશંસા છે ને એ તો ખુશામત તો ખુદાને પણ પ્યારી. પ્રિય વાક્ય પ્રદાનીને સર્વે તુષ્યંતિ જંતવ. કોઈ પણ વ્યક્તિને મધુર વચને બોલાવે, પણ કુમાર સંભવની અંદર કે હિતમ મનોહારી વચમ સદુર્લભમ. સૌથી અઘરું આ જ છે કે કોઈને પ્રિય વાક્યથી સાચા અર્થમાં હૃદયથી સન્માનવું, માન આપવું ને એ અમાની માન દહ માન્ય. પોતાના અંતરમાં માન ન હોય ને
એ જ બીજાને સન્માન આપી શકે છે, માન આપી શકે છે. મુક્તાનંદ સ્વામી સાચા અર્થમાં એવા સંત હતા. એટલે એને તો અંતરથી ગયું, પધારો પધારો વૈકુંઠનાથના પાર્ષદો. અને આ પાર્ષદો તો ફૂલીને ઢોલ જેવા થઈ ગયા. આપણે વૈકુંઠનાથના પાર્ષદો છીએ. જે આમ ત્રિશૂળને ભાલા ધમધમ કરતા આવતા હતા ને એ શાંત થઈ ગયા. અને પછી અમારે તો કાલી રોટીની ધોલી દાલ રસોઈ જોવે છે. મુક્તાનંદ સ્વામી કે એમાં શું, તમે જે માગો એ આપીશું. આટલું કહ્યું, એનો ક્રોધ શાંત થઈ ગયો. દાદાના દરબારની અંદર તો મહારાજની આજ્ઞાથી નિત્ય નવી રસોઈઓ અને આવું બધું થતું હતું. એ દિવસે કંઈ એવી જ રસોઈ હશે, એ બધાને જમાડે છે. પણ સ્વામી જે બોલેલા ને કે કોઈ માર કરતો આવતો હોય તો અમારા દર્શન કરે તો એને શાંતિ થઈ જાય, એવું મુક્તાનંદ સ્વામીનું પવિત્ર જીવન હતું. તો એમના જીવનની અંદરથી કેટલાક આવા જે વિશિષ્ટ ગુણો છે આપણે પણ અપનાવીએ. સ્વામીના જીવનની અંદર એવી સાધુતા હતી. એવો મહારાજે મધ્યના 27ના વચનામૃતની અંદર પૂછ્યું ને કે સ્વામી, અમારે તો 1 લાખ રૂપિયાનું નુકસાન થાય તો એ ક્રોધ ન આવે, અને તમારે ક્રોધ આવે એનું શું, તમારે ક્રોધ ન આવે એનું શું કારણ છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ એક તો સાધુતાનો માર્ગ, બીજું મહારાજનો મહિમા, ભગવાનનું મહાત્મા જાણીએ છીએ, એને કરીને અમને પણ ક્રોધ આવતો નથી. અને કદાચ ક્રોધ આવે ને તો એ ક્રોધ જાજો સમય સુધી ટકતો નથી. મોટા પુરુષના જીવનની અંદર, બાપાના જીવનની અંદર પણ આપણને આવું જોવા મળે છે કે સ્વામીશ્રીના જીવનની અંદર આજ ઉગ્રતાપણું કોકવાર આપણને દેખાય ને, પણ એ પોતા માટે નથી હોતું, પરંતુ એ છેલ્લાના 14ના વચનામૃતમાં લખ્યું, એવા જે મોટા સંત એને બાહ્ય દ્રષ્ટિએ વર્તવું ને એ તો અનંતને સુખજી અને જળભરત જેવા કરે. એટલે એમનામાં આવું હોતું નથી, પણ બાહ્ય રીતે એમને અપનાવવું પડે છે, સ્વીકારવું પડે છે. અને બાહ્ય રીતે વર્તે એટલે કે આપણે જે રીતે વર્તીએ છીએ એવું વર્તે ને, ત્યારે બીજાને ઘણો સમાસ થાય છે અને આવી ઊંચી સ્થિતિ પણ પ્રાપ્ત થાય છે. તો મુક્તાનંદ સ્વામીના જીવનના કેટલાક પ્રસંગો અત્યારે આપણે જોયા. બાકીના પ્રસંગો એમના જીવનના આવતીકાલે આપણે સાંભળીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં શ્રી સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં